તો હે ગાઈસ જય શ્રી રામ. તો સવાર પડી ગઈ છે અને મેં નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું ને આજે મેં જઉં છું ઘરે ગામડે. તો ચલો ઘરે ગામડે જઈને બ્લોગ કન્ટિન્યુ કરીએ. પેટ્રોલ ભરાઈને નીકળીએ. તો ગાઈસ આપણે ઘરે ગામડે જતેલા તો આ બાજુ આપણી બાઇક પંચર થઈ ગઈ છે તો પંચર બની જાય પછી નીકળીએ ઘરે ગામડે જવા. અહીં ટોલ નાકાની આગળ નીકળ્યા અને પંચર થઈ ગયું છે ગાડું આપણું. તો ચલો ફાઇનલી ઘરે જઈને મળીએ તમને. તો ગાઈસ ટાયર પંચર બનાવી દીધું છે આપણી ગાડીનું. તો ચલો હવે ફાઇનલી ઘરે ગામડે જઈને મળીએ તમને હવે. તો ફાઇનલી મેં ઘરે ગામડે આવી ગયો છું ને વાગ્યા છે અત્યારે બપોરના 3 અને ભાઈ પણ આજે ઘરે છે કારણ કે નોકરી નથી ગઈ અને રજા પાડી છે. એવું કહેતો કે મને સાથે કરવાવાળું કોઈ નથી એટલે નાયક નહીં હોન નહીં કાઢ્યું. કેટલા વાગ્યાનું? 4:30. એટલે તું તઈ નોકરી જવા તૈયાર થઈને પણ ગયો ના હે ને? આળસુ. નોકરી જવાનું રાખ. પૈસા કમાય. પૈસા છે તો બધું જ છે. શું કેવું ગાઈસ તમારું? તો ચલો હવે આપણે થોડોક આરામ કરી લઈએ. ખાધું એટલે થોડીક ઊંઘ લઈ લઈએ પછી મળીએ તમને. અને મારા ગામનું ખેતર મારા ગામનું પોતાનું ખેતર બતાવું તમને. જુઓ અહીં મકાઈ કરેલી, બધું સોપડા સાફ કરી નાખ્યું છે ચોખ્ખું ચટ. અને પેલી બાજુ બૂટ સુકાવ્યા છે. આ રહ્યા બૂટ, આ દેખો. અને આ બાજુ છે પપ્પાની બાઇક અને પેલી બાજુ આપણી બાઇક. આ ટાયર દેખાય તમને થોડુંક એ આપણી બાઇક છે. તો ગાઈસ આપણા ખેતરમાં ટ્રેક્ટર ફરે છે. ખેતી નહીં ખેડે છે અને જોડે રોપાઈ બી છે. આ રહ્યું આપણું ખેતર. કાકા મહેનત કરે છે. આ બાજુનું ખેડાઈ ગયું છે, આ બાજુનું આ ભાગ બાકી છે. આ જે લીલું દેખાય છે. તો ચલો ખેડાઈ જાય પછી મળીએ તમને. તો ગાઈસ ચલો હવે મેં નીચે જાઉં. ભાઈ આવશે, નોકરી ગયો છે એટલે રાત્રે આવશે 9 વાગે અને કાલે મંગળવાર છે એટલે એને રજા છે. તો ચલો નીચે જાઉં પછી મળું તમને. તો ગાઈસ સવારમાં અમે પાદરડી ચોકડી આવ્યા હતા. આ બાજુ મારા ભાઈને બાઇક નથી આવડતી ગાઈસ એટલે બાઇક આજે ગયો ચલાવે છે. આ પાદરડી ગામનું તલાવ. તો દેખો મારો ભાઈ બાઇક ચલાવે છે, શીખી ગયો છે. તો ચલો હવે મંગલિયાણા જઈને મળીએ. ફોન મારો ભાઈ તો હવે તો શીખી ગયો છે બાઇક. હજુ થોડી કાચી પડે છે ગાડી પણ શીખી જશે. તો ચલો ચલો મળીએ હવે ઘરે જઈને. આ મારો ભાઈ. તો ચલો મળીએ હવે. તો ફાઇનલી ભાઈને બાઇક શીખવાડીને આવી ગયા છીએ અમે ઘરે. અને મોર્નિંગ થઈ ગઈ છે, વાગ્યા છે સવારના 10:30. અને આ બાજુ આપણે બદામ વીન લાવ્યા છીએ તો ફોડીને ખાશું. આ રહ્યું ગાઈસ બદામનું ઝાડ. અને ભાઈ જોડે જઈએ એનું રિવ્યૂ લઈએ કે કેવી રહી બાઇક. ભાઈ કેવું રહ્યું બાઇક ચલાવવાનું? થોડું આવડી ગયું છે ગાઈસ, પણ હજુ કેવું કાચો પડી જાય છે. બ્રેક મારવાના ટાઈમે ખાડા ટેકરા આવે ત્યારે આખો એમ હલી જાય છે નહીં? બીજું રિવ્યુ હાલ. ઠંડી લાગતેલી. શિયાળો છે એટલે ઠંડી લાગવાની છે. તો ગાઈસ ચલો આજે છે મંગળવાર એટલે લાઇટ છે નહીં એટલે હવે થોડી વાર રહીને નાવા ધોવાનું કરીએ. એમ તો નહેલો જ લાગુ છું, ફ્રેશ લાગુ છું, પણ કેવું ભયો લાગતો નહીં નહેલો એટલે લોચા છે. નહીં ના પણ મેં નહીં કાઢ્યું છે. તું નહીં ના મળીએ ગાઈસ થોડી વાર રહીને. તો ગાઈસ આપણે એક ફ્રેન્ડને લાઇસન્સ વર્ઝન કરી આપ્યું છે ઓનલાઈન. કારણ કે ભાઈ હાલોલના જ છે ને આપણે ઘેર ગામડે આવ્યા છીએ. આ દેખો આ રહ્યું આપણું ઘર. તો ઓનલાઈન કામ કરી આપ્યું છે. આ રહ્યું લાઇસન્સ. એટલે જુઓ તમે કોઈ બી પ્લેયર કનેક્ટ કરી શકો છો. આ બધા જ A to Z. તો ચલો હવે કનેક્ટ કરીને ભાઈ જોવે છે પછી મળીએ તમને. તો ગાઈસ આ બાજુ આ બાવળીઓ કાપવા આવ્યા છીએ. સોદો કરી દીધેલો. આ બાજુ કાપે છે.
ગાઈસ નમી એ પડવાનું ગાઈસ જોજો ખાલી એ હા ગાઈસ જો બધું પડી ગયું મસ્ત ખુલ્લો થઈ ગયો અહીંયા તો આ બાજુ આ પડી ગયું એટલે રસ્તો બંધ થઈ ગયો એટલે પેલા બે કાકા આ બાજુ ગોલ ફરીને આવે છે તો આ બાજુ ખાસું બધું કાપી કાઢ્યું છે ખાલી 20 મિનિટમાં આ બાજુ કાપે છે તો હવે ક્લિયર થઈ ગયું ત્યાંથી આખો રોડ હવે ચોખ્ખો દેખાય છે તો ફાઇનલી મેં ઘરે ગામડેથી હાલોલ આવી ગયો છું સવારનો આવ્યો અત્યારે આવી ગયો છું સાંજ પડી ગઈ છે સાંજના 5 વાગી ગયા છે અને મેં અને રવિ અહીં આવ્યા છીએ બર્ગર ખાવા માટે મેં તો ગાઈસ પહેલી વાર બર્ગર ખાઉં છું તો ચલો બર્ગર આવે એટલે તમને બતાવું તો ચલો બર્ગર આવે એટલે તમને બતાવું ખાઈને મળીએ તમને તો મિત્રો બર્ગર આવી ગયું છે તો ચલો મેં અને રવિ ખાઈ લઈએ લેર ખોલ ના હાય એક નંબર ગાઈસ પહેલી વાર બર્ગર ખાઈએ છે આપણે અરે તો ગાઈસ ચલો બર્ગર ખાઈને મળીએ તમને અને હું આવેલા આ બિસ્કિટ જેવું છે ને ડુંગળી ને બિસ્કિટ આ ડુંગળી અને આ શું છે તો ગાઈસ ચલો ખાઈ લઈએ પછી મળીએ કેચઅપ નાખે હા હા સ્માઇલી બનાવી બતાવી દે હવલા ને એક નંબર તો ગાઈસ ચલો ખાઈ લઈએ મળીએ પછી ચડી જાય ગાઈસ વરરાજો ગાયબ થઈ ગયો